નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું ભક્તિ રાજગોર। દર્શક મિત્રો, રામ ભગવાનના બીજા 3 ભાઈ હતા, ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણ। આ ચારે ભાઈ વચ્ચે ખૂબ જ પ્રેમ હતો। જ્યારે ભગવાન રામને વનવાસ આપવામાં આવ્યો ત્યારે લક્ષ્મણ તેમની સાથે જવા તૈયાર થઈ ગયા। ભરત એ સમયે ક્યાં હતા? શું શત્રુઘ્નએ રામના વનવાસનો વિરોધ કર્યો હતો? સાથે જ ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા કેમ હતી? તે તમામ બાબત જાણીશું ધર્મલોકમાં અને સાથે જ દર્શન કરીશું પાટણમાં બિરાજતા શ્રીરામના। ભગવાન રામના 3 ભાઈઓ ભલે એક જ માતાના સંતાન નહોતા, તેમ છતાં તેમની વચ્ચે અપાર પ્રેમ હતો। ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન ભાઈ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ હતા। રામાયણનું પ્રસિદ્ધ પાત્ર ભરત અયોધ્યાના રાજા દશરથ તથા તેમની કનિષ્ઠ રાણી કૈકેયીનો પુત્ર તથા રામનો લઘુબંધુ હતો। ભરતના લગ્ન રાજા જનકના ભાઈ કુશધ્વજની પુત્રી માંડવી સાથે થયા હતા। ત્યાર પછી તુરત જ તે મામા યુધાજીત સાથે કૈકેય દેશમાં મોસાળે ગયો હતો। આ દરમિયાન વૃદ્ધાવસ્થાના કારણે દશરથે રામને રાજ્યના યુવરાજ પદે સ્થાપવાનો નિર્ણય કર્યો। દાસી મંથરાની ચઢામણીથી કૈકેયીએ પહેલા દશરથને પ્રતિજ્ઞાથી બાંધી લઈ પતિ તરફથી અગાઉ મળેલા 2 વરદાનો પૈકી એકથી રામને 14 વર્ષનો વનવાસ અને બીજાથી ભરતને યુવરાજ પદની માંગણી કરી। સીતા અને લક્ષ્મણ સાથે રામ વનમાં ગયા। દુઃખ વ્યાકુળ દશરથનું મૃત્યુ થયું। મોસાળથી પાછો બોલાવાયેલો રુજુ પ્રકૃતિવાળો ધર્મનિષ્ઠ અને રામભક્ત ભરત આ સર્વ સમાચારોથી અત્યંત વ્યથિત થયો। માતાના નિત્ય વ્યવહાર માટે તેની નિર્ભત્સના કરી। રાજ્ય ગ્રહણ માટેના કુલગુરુ વશિષ્ઠના આદેશનો સવિનય અસ્વીકાર કર્યો અને પોતાની ભાઈ ભક્તિનો વિશેષ ઉદાહરણ પૂરું પાડ્યું। અયોધ્યાના રાજા દશરથ અને રાણી સુમિત્રાના પુત્ર તથા રામના નાના ભાઈ જનકપુત્રી ઉર્મિલાના પતિ તરીકે તેઓ રામાયણમાં વર્ણવાયા છે। લક્ષ્મણ શેષનાગના અવતાર હતા એમ પુરાણો કહે છે। તેમને અંગદ અને ચંદ્રકેતુ નામના 2 પુત્ર હતા અને રામે બંને પુત્રોને અંગદિયાપુરી અને ચંદ્રકાંતપુરી રાજધાની તરીકે ભેટ આપી હતી। લક્ષ્મણને કૌશલ્યા પુત્ર મોટા ભાઈ રામ પ્રત્યે અતિશય પ્રીતિ હતી। ભોજન, ખેલ, મૃગયા, નિંદ્રા વગેરેમાં લક્ષ્મણ રામની સાથે જ રહેતા। મહેલમાં કે વનમાં પડછાયાની જેમ તેમણે જીવનમાં રામનું અનુસરણ કરેલું। રામની જેમ તેઓ સુહામણા હતા એવો રામાયણમાં ઉલ્લેખ જોવા મળે છે। લક્ષ્મણે બીજા ભાઈઓની સાથે વેદશાસ્ત્ર અને ધનુર્વેદનું અધ્યયન કર્યું હતું। લક્ષ્મણના બીજા ભાઈ એટલે શત્રુઘ્ન। શત્રુઘ્નનો અર્થ થાય છે શત્રુને હણનાર અને જીતનાર। શત્રુઘ્ન નામ પ્રમાણે ગુણ ધરાવતા હતા। શત્રુઘ્નના લગ્ન રાજા જનકના ભાઈ કુશધ્વજની પુત્રી શ્રુતિકીર્તિ સાથે થયા હતા। એવું મનાય છે કે શત્રુઘ્ન અને તેમની પત્ની શ્રુતકીર્તિએ ભગવાન વિષ્ણુનું ચક્ર અને માતા લક્ષ્મીના ચક્રનો અવતાર હતા। જ્યારે ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકી વનવાસ ગયા ત્યારબાદ ભરતે પણ રાજગાદીનો ત્યાગ કરી વનવાસી જીવન વ્યતીત કરવાનું નક્કી કર્યું। ત્યારે એ શત્રુઘ્ન જ હતા જેમણે તેમની માતાઓ અને પ્રજાની રક્ષા કરી પોતાનો રાજધર્મ નિભાવ્યો હતો। ધર્મલોક ડેસ્ક, GSTV। તો દર્શક મિત્રો, હવે જાણીએ જાણીતા જ્યોતિષાચાર્ય ચેતનભાઈ પાસેથી રામાયણની કેટલીક ન સાંભળેલી કથાઓ જે ઘણી જ રસપ્રદ અને માહિતીસભર છે। અયોધ્યા ભગવાન શ્રી રામચંદ્રજીના જીવનની જે પવિત્ર કથા જ્યાં રચાઈ, જેની શરૂઆત અયોધ્યામાં થઈ। અયોધ્યા ભગવાન શ્રી રામની જન્મભૂમિ, માતૃભૂમિ। અયોધ્યામાં કેમ ભગવાન શ્રી રામે જન્મ લીધો તેની પાછળ પણ બહુ મોટું કારણ છે, બહુ મોટો ઇતિહાસ છે। કથા હંમેશા કંઈ પણ શરૂ થાય તેની પાછળ પણ એક કથા હોય છે। ભગવાન શ્રી રામ આપણે સૌ જાણીએ છીએ ભગવાન વિષ્ણુના અવતાર છે। ભગવાન વિષ્ણુએ અયોધ્યામાં જ શ્રી રામ તરીકે જન્મ કેમ લીધો, કેમ મહારાજ દશરથને ત્યાં જ તેમને
બાળક તરીકે જન્મ લેવો પડ્યો, તેનું પણ એક કારણ છે. આ કારણ ગ્રંથમાં છુપાયેલું હોય. વાલ્મીકીજીએ પોતાની વાલ્મીકી રામાયણમાં આ કારણ પણ જણાવ્યું છે. ભગવાન શ્રી રામે અયોધ્યામાં જન્મ કેમ લીધો? ઘટના એવી બની કે ભગવાન શ્રી રામનો જન્મ થયો તેના હજારો વર્ષ પહેલા અનેક અસુરો જન્મ્યા. અસુરોએ એવું કહેવાય છે કે પૃથ્વી સહિત ત્રણેય લોકોને પરેશાન કરી દીધા હતા. ત્રણેય લોકમાં લોકોનું જીવન દુર્જય બનાવી દીધું હતું. ખૂબ કઠિનાઈઓ ઊભી કરી રહ્યા હતા. એટલું બધું પાપ, એટલો બધો અત્યાચાર જગતમાં થઈ રહ્યો હતો. દેવતાઓ પણ ત્રાહી બોલી ગયા હતા. એવું કહેવાય છે કે અસુરોનો અત્યાચાર પૃથ્વી ઉપર પણ એટલો બધો વધી ગયો હતો. દેવી પૃથ્વી પણ તેનાથી ત્રસ્ત થઈ ગઈ હતી. આ પાપરૂપી અસુરોનો એ ભાર પૃથ્વી દેવીથી હવે સહન નહોતો થઈ રહ્યો. પરંતુ તેમાં પણ ચરમસીમા ત્યારે આવી કે જ્યારે રાવણ રૂપી રાક્ષસે અને તેની સેનાએ જે ત્રણેય લોકો ઉપર અત્યાચાર કરવાનું શરૂ કર્યું, ત્યારે એક સમય એવું બન્યું કે દેવી પૃથ્વી દેવતાઓને આજીજી કરવા લાગી કે મને હવે કોઈ બચાવો. દેવતાઓ પણ ત્રાહિમામ પોકારી ગયા હતા આ રાવણથી, રાવણના ભાઈઓથી અને રાવણના રાક્ષસોના અત્યાચારથી. એવું કહેવાય છે કે ત્રિલોકને રાવણે જીતી લીધા હતા. પરંતુ ત્યારબાદ પણ તેનું અત્યાચાર કરવાનું બંધ નહોતું. ખૂબ જ વ્યભિચારી અને ખૂબ જ અત્યાચારી હતો રાવણ. અને એટલા પાપ કર્મો પૃથ્વી ઉપર પણ થઈ રહ્યા હતા. ત્યારે દેવી પૃથ્વી તેની સહન શક્તિ જ્યારે એક સીમાએ પહોંચી ગઈ, ત્યારે તે ઈશ્વર સહિત દેવતાઓને પ્રાર્થના કરવા લાગી. દેવતાઓ તેની પાસે આવ્યા અને દેવતાઓએ દેવી પૃથ્વીને કહ્યું કે આપની વ્યથા અમે સમજીએ છીએ, આપણે સૌ ચલો બ્રહ્માજી પાસે જઈએ. ત્યારે સૌએ જઈ અને બ્રહ્માજીને વિનંતી કરી કે બ્રહ્મદેવ, આ રાવણ રૂપી અસુર, આ રાક્ષસ અને તેની સેના એટલો બધો અત્યાચાર કરે છે કે હવે અમારાથી પણ સહન નથી થતું. અને આ દેવી પૃથ્વી પણ હવે તેનો ભાર સહન કરી શકે તેમ નથી. વિનાશ થઈ જશે સમગ્ર જીવન. પૃથ્વી ઉપર જે થોડું ઘણું જીવન છે તે પણ સમાપ્ત થઈ જશે અને પાપ સમગ્ર સંસારમાં ફેલાઈ જશે. આપ કંઈ કરો, આપ એવો કોઈ ઉપાય શોધી કાઢો કે જેનાથી આ રાવણ રૂપી કંટકથી મુક્તિ મળે. બ્રહ્માજી વિચાર કરી રહ્યા હતા. ત્યારે તેમના મનમાં એક વિચાર આવ્યો. એ વિચાર આવ્યો, બ્રહ્માજી સૃષ્ટિના કર્તા છે, સૃષ્ટિના સર્જક છે. તેમના મનમાં એક લીલાનો વિચાર આવ્યો. તરત જ તેમણે વિચાર કરી અને દેવતા અને પૃથ્વી દેવીને આશ્વાસન આપ્યું કે મારા મનમાં એક ઉત્તમ વિચાર આવ્યો છે અને એક યુક્તિ સૂજી છે. આપણે સૌ જઈએ ભગવાન વિષ્ણુ પાસે. દેવતાઓ, દેવી પૃથ્વી અને બ્રહ્માજી ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન નારાયણ પોતાના શેષ નાગની શૈયા ઉપર બિરાજિત હતા, વિશ્રામ કરી રહ્યા હતા. ક્ષીર સાગરમાં દેવી લક્ષ્મી પણ તેમની સાથે હતા. ભગવાન વિષ્ણુને બ્રહ્માજીએ હાથ જોડી અને સ્તુતિ કરી અને કહ્યું, હે વિષ્ણુ, આપ જાગો, સંસારને આપની જરૂરિયાત છે.
ભગવાન વિષ્ણુએ પોતાના નેત્રો ખોલ્યા, જોયું તો દેવતાઓ બ્રહ્માજી અને દેવી પૃથ્વી હતા. ભગવાન વિષ્ણુ મનોમન ખુશ થયા. બ્રહ્માજીએ હાથ જોડી અને કહ્યું કે આ દેવતાઓ અને દેવી પૃથ્વી વિનંતી લઈને આવ્યા છે. આ રાવણ રૂપી જે અસુર છે તે અને તેના રાક્ષસોનો અત્યાચાર ત્રણેય લોકો ઉપર હાવી બની ગયો છે. હવે આ પાપ કોઈનાથી સહન થઈ નથી રહ્યું. આપ કોઈ ઉપાય કરો. ભગવાન વિષ્ણુએ કહ્યું, બ્રહ્માજી, આપ જ સર્જક છો, આપે શું વિચાર્યું છે તે જણાવો. બ્રહ્માજીએ હાથ જોડી અને વિનંતી કરી. રસ્તામાં આવતા આવતા બ્રહ્માજીએ દેવતાઓ સાથે થોડો વાર્તાલાપ કરી લીધો હતો. બ્રહ્માજીએ હાથ જોડી અને વિનંતી કરી. ભગવાન વિષ્ણુને કહ્યું કે મેં અને દેવતાઓએ એક ઉત્તમ વિચાર કર્યો છે. પ્રભુ, આપ આપનો અવતાર લો. પૃથ્વી ઉપર અયોધ્યા નામનું રાજ્ય છે, જ્યાં ઋષિ તુલ્ય રાજા દશરથ રાજ કરે છે. તે કર્મે તો રાજા છે, ક્ષત્રિય છે, પરંતુ તેમના આચાર વિચાર ઉત્તમ ઋષિ જેવા છે. આપ એવા ઉત્તમ વ્યક્તિને ત્યાં, ઉત્તમ રાજાને ત્યાં આપ જન્મ લો. એ અયોધ્યા પણ પાવન નગરી છે. પાટણ સ્થિત આ રામજી મંદિર લોકોની આસ્થાનું પ્રતીક છે. અહીં દરરોજ સેવા, પૂજા, આરતી થાય છે, તેમજ વારે તહેવારે વિવિધ અંગેનું પણ આયોજન કરવામાં આવે છે. હાલ અયોધ્યામાં રામજીની પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે અહીં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન થઈ રહ્યું છે. ઐતિહાસિક પાટણ શહેરમાં ભગવાન રામચંદ્રજીના મંદિરો ઘણા છે, પણ પાટણ સ્થિત 1.5 સૈકા જૂનું ગામ ધણીથી પ્રખ્યાત એવું રામજી મંદિરની અલગ ઓળખ છે. સમાલ પાટીથી આ રામજી મંદિર ઓળખાય છે. આજથી 150 વર્ષ પહેલા અહીં રામચંદ્રજી, લક્ષ્મણ અને માતા સીતાની પ્રતિમાઓ મળી આવી હતી. અહીંથી મળેલી પ્રતિમાઓની સ્થાપના એક ઘરમાં કરવામાં આવી હતી, જ્યાં એક નાના ઘરમાં મંદિરની સ્થાપના થયેલી હોવાથી ભક્તો સેવા પૂજા કરવા આવતા. ધીરે ધીરે મંદિર નાનું પડતા 45 વર્ષ પહેલા આ રામજી મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. અહીં દશાવતારની પ્રતિમાઓ પણ પ્રસ્થાપિત કરવામાં આવી. જ્યાં વિષ્ણુ ભગવાન જ્યાં 10 અવતાર લીધા હતા, એટલે હું તો મારા જીવનનો શું કહેવું એ ખબર નથી પડતી કે આપણા અનુભવ ભગવાનનો કોઈક આપણું લેણું હશે કે આટલું મારી જોડે સેવાનો લાભ મળ્યો. અને હું એમ જ્યાં આપણે તો અયોધ્યા જઈ જ નહીં શકતા, પણ ભગવાનની જાણ ઈચ્છા છે તો અયોધ્યા પણ જઈશું. પણ મારા માટે તો આ અયોધ્યા ધામ જ છે કે જેથી કરીને હું ભગવાનને એમ જ કહું કે ભાઈ ભગવાન તું જ છે મારી સામે. એટલે મને બહુ જ મારી ને અતું શ્રદ્ધા એટલી જ છે કે ભગવાન પણ આપણું કામ કરે અને લોકો દર્શન કરવા આવે છે એ પણ બાધા કરી અને જાય છે તો એને પણ કામ પૂરું થાય છે. આખું મંદિર નરહરિ શાસ્ત્રીના સાનિધ્યમાં એ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દશા અવતારનું આ મંદિર બનેલું છે. પાટણની પ્રજાની અતૂટ શ્રદ્ધા અહીંયા રહેલી છે. ખૂબ જ પ્રજા અહીંયા દર્શન કરવા આવે છે અને દરેકની મનોકામના અહીંયા પૂર્ણ થાય છે. અહીંયા સવાર સાંજ બંને ટાઈમ આરતી તેમજ સેવા પૂજા અને તમામ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે. સાથે સાથે રામધૂન તેમજ રોજ મહિલા મંડળ દ્વારા ભજનનો નિત્યક્રમ મુજબ મહિલાઓ ભજન કરે છે. રામજી મંદિરમાં વહેલી સવારે પ્રથમ આરતી થાય છે, ત્યારે ભક્તો રામમય બની જાય છે. આ ઉપરાંત હિન્દુ ધર્મના તમામ તહેવારોની ઉજવણી, રામનવમીની રથયાત્રા પણ અહીંથી કાઢવામાં આવે છે. અહીંના પૂજારીનું કહેવું છે કે અગાઉ 3 પેઢીથી તેઓ અહીં પૂજા કરે છે. હું 40 વર્ષથી આ મંદિરમાં સાંજની આરતીમાં હાજરી આપું છું. એટલે એમ આ મંદિરમાં ભગવાનની શ્રદ્ધા બહુ છે રામાના, એટલે અમારું કામ પણ ભગવાન કરે છે, એટલે વધારે પડતી શ્રદ્ધા છે અમને. અયોધ્યામાં મંદિર બન્યું એનાથી તો મહિનાથી અમારા જો કે બધા પરિવારોમાં એટલો બધો આનંદ છે કે ના પૂછવા. કારણ કે ભગવાન રામજી એમને પોતાના ઘરમાં પધારવાના છે ને એનો જે આનંદ છે એ તો બહુ અનેરો જ છે.
અમારે અહીંયા જે રોશની કરવાની છે 22 તારીખે રાત્રે કરીશું. રામજી મંદિરમાં અમે રોજ દર્શન કરવા આવીએ છીએ. અહીંયા રોજ સવાર સાંજ 2 ટાઈમ આરતી થાય છે. આ એકદમ જૂનું પૌરાણિક મંદિર છે પાટણમાં. અહીંયા 10 અવતાર ભગવાનનું મંદિર છે. ભગવાનના 10 અવતાર છે અહીંયા. પૂજારી પોતાને ધન્ય ગણે છે કારણ કે તેમને ભગવાન રામની સેવાનો મોકો મળ્યો છે. તો અમુક ભક્તો એક ધારા 40 વર્ષથી આ મંદિરમાં દરરોજ ભગવાન રામના દર્શનાર્થે ઉમટી પડે છે. તેઓ ભગવાન પાસે બેસીને ભક્તિ કરે છે અને પોતાની મનોકામના પૂર્ણ થતા ભાવુક બને છે. પાટણ સ્થિત રામજી મંદિર લોકોની આસ્થાનું પ્રતીક છે. અહીં દરરોજ સેવા પૂજા આરતી થાય છે તેમજ વારે તહેવારે વિવિધ આંગીનું પણ આયોજન થાય છે. હાલમાં અયોધ્યામાં રામજીની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે આ મંદિરમાં પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. અલ્કેશ પંડ્યા સાથે ધર્મલોક ડેસ્ક, GSTV પાટણ.